આજે આપણે તમારા અભ્યાસક્રમનું એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 4 સમતલમાં ગતિ. આપણે આ પહેલા ચેપ્ટર 1, 2 અને 3 જોયેલા છે. પર્ટિક્યુલર ચેપ્ટર 3 વિશે વાત કરીએ તો ચેપ્ટર 3 આપણે સુરેખ પથ પર ગતિ જોયેલું. સમતલમાં ગતિ એ સુરેખ પથ પર ગતિ કરતા અલગ પડે છે. આપણે એવું જાણીએ છીએ કે જુદા જુદા કેસમાં જુદી જુદી વસ્તુઓનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે. જેમ કે મેં તમને ભૌતિક રાશિઓનું એક વર્ગીકરણ કહેલું. તમે સેકન્ડ ચેપ્ટરમાં જે વર્ગીકરણ ભણ્યા એ હતું આના સિવાયનું. મતલબ તમે જોયું હતું મૂળભૂત, સાધિત અને પૂરક ભૌતિક રાશિઓ. હવે આપણે અહીંયા ભૌતિક રાશિઓનું બીજું એક વર્ગીકરણ જોવાનું છે, અદિશ અને સદિશ. પણ એ પહેલા આપણે જે વાત કરતા હતા એ બેઝિકલી સુરેખ પથ પર ગતિ એટલે એક પરિમાણિક ગતિ અને સમતલમાં ગતિ એટલે એક સમતલમાં ગતિ. એક સમતલ તમે વિચારી લો, સમતલ ઊભું હોઈ શકે, આડું હોઈ શકે, પણ એ સમતલની અંદર ગતિ થતી હોય. તો આપણે હવે સમતલમાં ગતિનો અભ્યાસ કરવાનો છે. બેઝિક્સ તમે ઘણા બધા જોયા એક પરિમાણિક ગતિ માટે. તો એક પરિમાણિક ગતિ એટલે સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ એટલે દ્વિપરિમાણિક ગતિ. સમતલમાં જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય ત્યારે એનું સ્થાન બે જુદી જુદી દિશામાં બદલી શકે. ધારો કે આપણે સરળતા ખાતર એક આવી યામાક્ષ પદ્ધતિ લીધી, x અને y. આ છે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ. હવે ધારો કે આ xy સમતલમાં કોઈ કણ ગતિ કરે છે એવું હું ધારી લઉં. માની લો કે આ વ્હાઇટ બોર્ડ પર આ જગ્યાએ એક કીડી છે. તો કીડી માટે પ્રારંભિક સ્થાન છે x1 x અક્ષ પર અને આ છે y1. તો તમે આ બિંદુને એટલે કે કીડીના પ્રારંભિક સ્થાનને x1 y1 વડે દર્શાવી શકો. પણ ધારો કે આ કીડી ગતિ કરીને થોડા સમય પછી અહીંયા પહોંચે છે. અહીંયા ધારો કે x નું મૂલ્ય છે x2 અને y નું છે y2. તો તમે કીડીનું આ સ્થાન x2 y2 વડે દર્શાવી શકો. ગ્રાફ પર બિંદુ કઈ રીતે દર્શાવાય એ તો તમે જાણો જ છો ઓલરેડી. તો અહીંયા મારે કીડીનું સ્થાન દર્શાવવા માટે બે પરિમાણની જરૂર પડી, x અને y. પરિમાણ પહેલા એમએલટી વાળા અર્થમાં નથી લેવાનું. અહીંયા પરિમાણ મતલબ કેટલા યામની જરૂર પડી. અહીંયા પરિમાણ શબ્દ આપણે યામ માટે વાપરેલો છે. તો તમારે x અને y બે યામોની જરૂર પડી કીડીનું સ્થાન દર્શાવવા માટે. તો હું બીજા શબ્દોમાં કહું તો એવું કહી શકાય કે કીડી જ્યારે અહીંથી અહીં પહોંચે છે, સુરેખ પથ પર જ ગતિ કરતી હોત તો કોઈ ઇશ્યુ નહોતો. તો તમે આને એક જ દિશા લઈ શકતા હતા. તમે આને ધન દિશા કહી દો અને આને ઋણ દિશા કહી દો તો તમારું કામ બહુ ઇઝીલી પૂરું થઈ જતું હતું. પછી તમારે x અને y બે ની જરૂર જ નથી. તમે આને x અક્ષ ધારી લો તો તમે સિમ્પલ એકમાત્ર x વડે એનું સ્થાન વ્યાખ્યાયિત કરી શકો છો. તો તમારે y ની જરૂર જ નથી. પણ ઘણીવાર એવું બને કે આપણી દિશા પર રિસ્ટ્રિક્શન હોય. ધારો કે આપણે એક ગતિ વિચારીએ જેમાં એક પદાર્થ અહીંથી ગતિ શરૂ કરે છે, આ અક્ષ પર અહીં સુધી એ ગતિ કરે છે. બરાબર છે, એક પરિમાણિક ગતિ છે. તમે આને ધન દિશા ગણી લો, આને ઋણ દિશા ગણી લો, કામ ચાલી ગયું. ઈચ્છા પડે તો આને ઋણ અને આને પણ ધન ગણી શકો, ડઝન્ટ મેટર. ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ એક દિશા ધન છે એની વિરુદ્ધ દિશા ઋણ, જે આપણે ચેપ્ટર 3 માં જોયેલું. પણ તકલીફની શરૂઆત ત્યારે થશે જ્યારે આ પદાર્થ અથવા આ કણ આ દિશામાં ગતિ કરતો કરતો ફંટાઈને અહીંયા જશે. તો હવે તમે આની ગતિને એક પરિમાણિક નહીં ગણી શકો. તમે અહીંયા એવું કહી શકતા હતા કે આ દિશા ધન છે અને આ ઋણ છે, તો આ દિશાને કઈ લેવી? કન્ફ્યુઝન થયું. અને આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે જ આપણે એવું કહીએ છીએ કે ભાઈ સદિશો બહુ જરૂરી છે, જે આપણો પહેલો ટોપિક છે, અદિશ અને સદિશ. થોડું સમજીએ કે સદિશની જરૂરિયાત શું છે. ધારો કે હું તમને એમ કહું
કે કોઈ એક વ્યક્તિનું પ્રારંભિક સ્થાન એના ઘેર છે, માની લો આ એનું ઘર છે, હોમ. હવે હું તમને એમ કહું કે એનો વેગ 10 કિલોમીટર પર અવર હોય તો 1 કલાક પછી આ વ્યક્તિ ક્યાં હશે? જો આ વ્યક્તિ ગતિની શરૂઆત કરે અને વેગ 10 કિલોમીટર પર અવર હોય તો 1 કલાક પછી આ વ્યક્તિ ક્યાં હશે? 10 કિલોમીટર આ બાજુ પણ હોઈ શકે, 10 કિલોમીટર આ બાજુ પણ હોઈ શકે, 10 કિલોમીટર આ બાજુ પણ હોઈ શકે. ઘરથી જુદી જુદી દિશામાં હોઈ શકે, પૂર્વ દિશામાં હોઈ શકે, ઉત્તર દિશામાં હોઈ શકે, પશ્ચિમ દિશામાં હોઈ શકે. તો આપણે એવું કહી શકીએ છીએ કે ખાલી વેગની માહિતી હોવાથી તમે એનું સ્થાન નક્કી કરી શકતા નથી. તમારે એ પણ ચોખવટ કરવી પડે છે કે વેગ 10 કિલોમીટર પર અવર છે આ દિશામાં, ત્યારે તમને એના સ્થાન વિશે સાચી માહિતી મળશે. ધારો કે મેં તમને એવું કીધું હતું શરૂઆતમાં કે આનો વેગ આ દિશામાં 10 કિલોમીટર પર અવર છે, તો તમે કહી શકો છો કે 1 કલાક પછી એનું સ્થાન એના ઘરથી આ દિશામાં 10 કિલોમીટર દૂર રહેલું હશે, કારણ કે એનો વેગ 10 કિલોમીટર પર અવર હતો. તો ફિઝિક્સમાં અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જેમાં તમારે ભૌતિક રાશિની સાથે એની દિશાનો ઉલ્લેખ કરવો જરૂરી છે, અને એવી ભૌતિક રાશિઓને આપણે નામ આપ્યું સદિશ ભૌતિક રાશિઓ. એક છે અદિશ, જેના માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, ફક્ત માનની જરૂર હોય. માન એટલે કે મૂલ્ય, પેલું માન સન્માન વાળું માન નહીં. માન એટલે કે મૂલ્યની જ જરૂર હોય. ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે, જેમ કે તાપમાન, કદ, દળ, ઘનતા વગેરે વગેરે ઘણી બધી કહી શકાય. તો આ બધી ભૌતિક રાશિઓ અદિશ છે. મતલબ તમે જ્યારે કોઈને એવું કહો છો કે ભાઈ અત્યારે ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો ક્યારેય એવો સવાલ નથી થતો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ કઈ દિશામાં છે. તમે એનું મૂલ્ય આપી દીધું 25 એકમ સહિત ડિગ્રી સેન્ટીગ્રેડ, ઇનફ છે. તમે કીધું કોઈ પદાર્થનું દળ ધારો કે 20 કિલોગ્રામ છે, તો 20 કિલોગ્રામ કઈ દિશામાં, એવો સવાલ કોઈને નથી થતો. 20 કિલોગ્રામ ઇનફ છે. તમને દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાનું માપ મળી ગયું. માપ એટલે કે માન એટલે કે મૂલ્ય મળી ગયું. તમારા માટે અગત્યની વસ્તુ એ હતી ખાલી, એને દિશા જોડે કોઈ જ સંબંધ નથી. પણ જ્યારે આપણે સદિશની વાત કરીએ ત્યારે માન એટલે કે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. આ સિવાય ત્રીજો પ્રકાર એ છે પ્રદિશ. જેમાં માન અને દિશા ઉપરાંત કયા બિંદુ અથવા કઈ રેખાને અનુલક્ષીને વાત કરવામાં આવી છે એ મુજબ પણ સદિશ બદલાતો હોય, પણ એની ચર્ચા આપણે અત્યારે કરવાની નથી. તમારે આગળ ઉપર ચેપ્ટર 7 માં અમુક જગ્યાએ એનો ઉપયોગ આવશે. જો કે અત્યારની આપણી ચર્ચાનો ફોકસ અદિશ અને સદિશ પર છે. તો સદિશના ઉદાહરણો જોવા હોય તો વેગ, મેં હમણાં જ જે ઉદાહરણ આપ્યું એ, પછી બળ, પ્રવેગ, વેગમાન, આ બધી સદિશ ભૌતિક રાશિઓ છે. ધારો કે વેગનું તો એક એક્ઝામ્પલ આપણે જોયું, બીજું એક બળનું ઉદાહરણ જોઈએ કે બળ સદિશ કઈ રીતે છે. હું એમ કહું કે મેં એક પદાર્થ પર 10 ન્યૂટન બળ લગાડ્યું, તો એમાં ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો? પદાર્થનું દળ ધારો કે 1 કિલોગ્રામ છે, F બરાબર ma. આ સમીકરણ જાણો છો તો A બરાબર F/m. 10 ન્યૂટન બળ લગાડ્યું, 1 કિલોગ્રામ એનું દળ છે, તો પછી આમાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો. પણ ખરેખર આવું નથી બનતું. બની શકે કે આપણે વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડ્યું હોય તો નેટ બળ 0 થઈ જશે, કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સદિશો રહેલા છે, બળ સદિશ છે. બીજી રીતે કહીએ તો પદાર્થ ધારો કે આ સપાટી પર રહેલો છે
અને મેં જે 10 ન્યૂટન બળ લગાડ્યું છે એ કદાચ આમ લગાડ્યું હોય, બની શકે? લો તો આ પદાર્થ ગતિ જ નહીં કરે. જો આમ લગાડ્યું હશે 10 ન્યૂટન તો પ્રવેગ ઉત્પન્ન થશે, પણ એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નહીં હોય. આ દિશામાં હું 10 ન્યૂટન બળ લગાડું તો જ આટલો પ્રવેગ મને મળી શકે આ પદાર્થમાં. તો બહુ સિમ્પલ રીતે કહીએ તો બળ પણ એક સદિશ ભૌતિક રાશિ છે. હવે આપણે જે કોઈ અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં, આમાં બહુ મોટો ફાળો સદિશોના બીજગણિતનો છે. જો આપણે અત્યાર સુધી જે જોયું ને અદિશ, એ અદિશ નું બીજગણિત સાદા સંખ્યાત્મક હિસાબો કરી શકાય. શરત એટલી જ કે બેયના પરિમાણ સમાન હોવા જોઈએ. જેમ કે દળ 5 કિલોગ્રામ હોય, એમાં 2 કિલોગ્રામ ઉમેરો તો સરવાળાની રીતે વિચારો 5 + 2 = 7. પણ જ્યારે સદિશની વાત આવે ત્યારે સદિશ માટે સદિશોના હિસાબો બધા સંખ્યાત્મક, સાદા સંખ્યાત્મક હિસાબો નથી હોતા. સદિશો માટેનું આખું અલગ ગણિત છે, જેને આપણે નામ આપ્યું છે સદિશ બીજગણિત. મેં તમને હમણાં કીધું એમ આ ચેપ્ટરનો બહુ મોટો પોર્શન સદિશ બીજગણિત પર આધારિત છે. તો પહેલા તો આપણે સદિશો વિશે થોડી બેઝિક માહિતી, સદિશ કઈ રીતે દર્શાવવામાં આવે, એનું ભૌમિતિક નિરૂપણ કઈ રીતે થાય વગેરે વગેરે જોઈશું, અને પછી આપણે એનું બીજગણિત સ્ટાર્ટ કરીશું. પહેલા તો સદિશ કઈ રીતે દર્શાવવામાં આવે. જે તે ભૌતિક રાશિની સંજ્ઞા પર તીર કરીને મૂકવામાં આવે ત્યારે એ સદિશ સ્વરૂપે લખેલી છે એવું કહેવાય. જેમ કે બળ, સંજ્ઞા F છે તો F ઉપર વેક્ટરનો એરો કરવાનો. બીજી રીત પણ છે આ સિવાય. સંજ્ઞા પર તીર ન કરવું હોય તો તમે બોલ્ડ લેટર્સમાં F લખી શકો છો. પણ જોઈ શકો છો કે આ એક F લખવામાં કેટલો ટાઈમ જઈ રહ્યો છે. એટલે આપણે આ વસ્તુ પ્રિફર નથી કરતા, આપણે આ પ્રિફર કરીએ છીએ. અહીંયા એક બહુ અગત્યનો મુદ્દો છે. તમારી ટેક્સ્ટબુકમાં સદિશો બોલ્ડ લેટર્સ વડે દેખાડેલા છે. ધ્યાન રાખવાનું કે એમને પ્રિન્ટ કરતી વખતે એરોવાળી સંજ્ઞા લેવા કરતા બોલ્ડ લેટર્સ કરી નાખવા ઈઝી પડે છે. પણ આપણે લખવાનું છે એટલે આપણા માટે આ મેથડ ઈઝી છે, એટલે આપણે આ લઈશું. મેં કીધું એમ કોઈ પણ સદિશ દર્શાવવું હોય ભૌમિતિક રીતે, આ તો સંજ્ઞાત્મક રીતે જોયું આપણે, પણ ભૌમિતિક રીતે દર્શાવવું હોય તો શું? તો ભૌમિતિક રીતે સદિશને તીર વડે દર્શાવવામાં આવે છે. સંજ્ઞા ઉપર નાનું તીર કરી દો એટલે એ સદિશ છે એવું સાબિત થયું. પણ આ તો સંજ્ઞા છે. સદિશનું ભૌમિતિક નિરૂપણ કઈ રીતે થઈ શકે? તો સદિશનું ભૌમિતિક નિરૂપણ એટલે તીરની સંજ્ઞા. યાદ રાખવાનો મુદ્દો એ છે કે તીરની લંબાઈ બરાબર સદિશનું મૂલ્ય. આને કહેવામાં આવે છે સદિશનું શીર્ષ, એટલે કે હેડ. જે તીરવાળો ભાગ છે એ સદિશનું શીર્ષ છે, અને આ એની પૂંછડી એટલે કે પુચ્છનો ભાગ છે. સદિશનું શીર્ષ જે દિશામાં સદિશની અસરકારકતા હોય એ દિશામાં દર્શાવવામાં આવે છે. સદિશની અસરકારકતા ની દિશામાં. ધારો કે હું સિમ્પલી એમ કહું કે ભાઈ મેં ધન x દિશામાં 5 ન્યૂટન બળ લગાડ્યું, તો હું એનો સદિશ આવી રીતે દોરી શકું છું. 5 ન્યૂટન અને આ બળનો સદિશ છે. આ તીરની લંબાઈ હું યાદચ્છિક રીતે લઈ શકું છું.
મતલબ ધારો કે મને ઈચ્છા થઈ કે 5 ન્યૂટન બળ દર્શાવવા માટે હું 1 સેન્ટીમીટરનો સદિશ દોરીશ, ચાલે? મને ઈચ્છા થઈ કે 5 ન્યૂટન માટે હું 10 સેન્ટીમીટરનો સદિશ દોરીશ તો પણ ચાલે, અને 5 ન્યૂટન માટે મારે 100 સેન્ટીમીટરનો સદિશ દોરવો હોય તો પણ હું દોરી શકું. સ્કેલ માપ મારે નક્કી કરવાનું છે. તીરની લંબાઈ આપણે યાદચ્છિક રીતે નક્કી કરી શકીએ, પણ એક વખત તમે જે સ્કેલ માપ નક્કી કર્યું એ સ્કેલ માપ બદલી શકાય નહીં. સ્કેલ માપ બદલાય નહીં એનો સીધી ભાષામાં અર્થ એવો છે કે ધારો કે તમે 5 ન્યૂટન માટે 1 સેન્ટીમીટરનો સદિશ દોર્યો તો પછી તમારે ફરજિયાત 10 ન્યૂટન માટે 2 સેન્ટીમીટર જ દોરવો પડે. પછી તમે એવું કહો કે ના 10 ન્યૂટન માટે હું 1 સેન્ટીમીટર જ રાખીશ તો એ ના ચાલે. તમે 5 ન્યૂટન માટે 1 સેન્ટીમીટર સ્કેલ માપ લીધેલું છે તો પછી 10 ન્યૂટન માટે 2 સેન્ટીમીટર. જો કે સદિશનું ભૌમિતિક નિરૂપણ તમારે બહુ ઓછા પોર્શનમાં આવશે, પણ જ્યાં ક્યાંય સદિશનું ભૌમિતિક નિરૂપણ આવશે ત્યાં એ અગત્યની વસ્તુ છે, એટલે આપણે આ સમજવું જરૂરી છે. આપણી બુકમાં બધી વસ્તુઓ પ્રોપર નથી આપી તો આપણે થોડી બેઝિક માહિતી લેવી બહુ જરૂરી છે. અચ્છા, બીજી વસ્તુ છે આગળ કે આ તો સદિશ દર્શાવવાની વાત થઈ. સદિશનું બે વસ્તુ હોય, માન પણ હોય અને દિશા પણ હોય. દિશાની ચિંતા પછી કરીશું, હાલ પૂરતું તો આપણે એવું કહી દીધું કે ભાઈ ઉપર એરો છે મતલબ એ સદિશ છે, પણ એનું માન દર્શાવવા માટે સદિશનું માન એટલે કે મૂલ્ય દર્શાવવા માટે પણ બે સંજ્ઞાઓ છે. જેમ તમે અહીંયા જોયું કે સદિશ છે એવું દર્શાવવા માટે પણ તમારી જોડે બે ઓપ્શન છે, કાં તો સંજ્ઞા ઉપર તીર કરો કાં તો બોલ્ડ અક્ષર કરો, ઘાટા અક્ષર. એવી રીતે સદિશનું માન દર્શાવવા માટે પણ બે ઓપ્શન છે, કાં તો ખાલી સંજ્ઞા લખો જેમ કે બળનો સદિશ હોય તો કેપિટલ F, અથવા બીજી મેથડ આવી પણ છે, સદિશની આજુબાજુ માનાંક કરો, જે બે ઉભા લીટા આપણે કરીએ છીએ એ માનાંક. પણ અગેન આપણને લખવામાં આ ઈઝી પડે છે એટલે આપણે આ મેથડ લઈશું. તો હવે પછીથી જ્યાં પણ આપણે સદિશો વિશે વાત કરીએ ત્યારે યાદ રાખીશું કે સદિશ તીરની સંજ્ઞા સહિત હોય મતલબ કે આ સદિશ છે, અને તીરની સંજ્ઞા વગર હોય, ખાલી જે તે સંજ્ઞા ભૌતિક રાશિની છે એ જ મૂકેલી હોય તો આપણે એવું માની લઈશું કે આ એનું માન એટલે કે એનું મૂલ્ય દર્શાવે છે ફક્ત. હવે સદિશો વિશે આટલી ચર્ચા કર્યા પછી આપણે એના વિશે વધારે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ કે ભાઈ સદિશના પ્રકારો શું છે, સામાન્ય માહિતી અમુક જે બેઝિક હોવી જોઈએ એ શું છે. હવે આપણે સદિશોના પ્રકારો વિશે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મુખ્ય પ્રકારો દર્શાવીએ તો પહેલા મુક્ત સદિશો, સ્થાનીય સદિશો, સમાન સદિશો, સમાંતર સદિશો, પ્રતિ સમાંતર સદિશો, અસમાંતર સદિશો, આ બધા અમુક મૂળભૂત સદિશો છે જેની તમારે ફ્રીક્વન્ટલી જરૂર પડે છે. જેમ કે તમારે ચિત્રકામ કરવું હોય તો કલર્સની ઓળખ હોવી જોઈએ, તમારે કંઈ લખવું હોય તો પહેલા અક્ષરો અને ભાષાની ઓળખ હોવી જોઈએ. એવી રીતે સદિશો વિશે જો ભણવા માંગતા હો તો પહેલા આટલા સદિશો વિશે માહિતી તમારી જોડે હોય એ જરૂરી છે. આ સિવાય બહુ અગત્યની વસ્તુ છે એકમ સદિશો, પણ હાલ પૂરતું આપણે એકમ સદિશોની ચિંતા નથી કરતા, એ જ્યારે આવે ત્યારે જોઈશું. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ બધા વિશે. વન બાય વન આપણે જોતા જઈએ. પહેલું છે મુક્ત સદિશો. તો મુક્ત સદિશો એટલે કેવા સદિશો કે જે ગમે તે બિંદુએથી દર્શાવી શકાય. ઘણા બધા એવા સદિશો છે કે જે તમે તમારી અનુકૂળતા મુજબ દર્શાવી શકો. જેમ કે
મુક્ત સદિશોનું એક ઉદાહરણ છે સ્થાન સદિશ. તમે ધારો કે તમારા ઘરનું એડ્રેસ આપો તો જુદી જુદી રીતે આપી શકો કે ભાઈ 100 જગ્યાની સામે અથવા 100 જગ્યાની બાજુમાં અથવા 100 ચાર રસ્તા પર વગેરે વગેરે. એવી રીતે તમારે જ્યારે સમતલમાં કોઈ એક બિંદુનું સ્થાન દર્શાવવાનું હોય ત્યારે તમારે જરૂર પડે છે સ્થાન સદિશની. ધારો કે મારે આ P બિંદુનું સ્થાન દર્શાવવું છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો હું સ્થાન આખા ત્રિપરિમાણમાં ગમે તેના સંદર્ભમાં દર્શાવી શકું છું, પણ ભલે આપણે સરળતા ખાતર સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુ લઈએ છીએ અને P નો સ્થાન સદિશ આવી રીતે દર્શાવીએ છીએ. પણ સ્થાન સદિશ મુક્ત સદિશ છે. મને ઈચ્છા થઈ તો હું P ના બદલે આ Q ને સંદર્ભ બિંદુ લઈ લઉં તો Q ની સાપેક્ષે P નો સ્થાન સદિશ આ દિશામાં છે. તો સ્થાન સદિશ એ મુક્ત સદિશનું એક ઉદાહરણ છે. આપણે લેટર ઓન હમણાં સ્થાન સદિશ વિશે વધારે ચર્ચા કરવાની જ છે, ત્યારે આપણે વધારે ડિટેલ્સ જોઈશું આની. તો આ મુક્ત સદિશ છે જે તમે ગમે ત્યાંથી દર્શાવી શકો. પણ અમુક સદિશો છે એ સ્થાનીય સદિશો છે. તમે ગમે તે જગ્યાએ એનો સદિશ ના દર્શાવી શકો. જેમ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે કેન્દ્રગામી બળ દર્શાવતો સદિશ, તો એ હંમેશા કેન્દ્રની દિશામાં જ આવે, કેન્દ્ર તરફ જતી દિશામાં જ આવે. ધારો કે આ પદાર્થ આવી રીતે નિયમિત વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે, તો મારે એના પર લાગતા કેન્દ્રગામી બળ Fc, સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રગામી બળનો સદિશ આ જ રીતે દર્શાવવો પડે. બીજો કોઈ જ ઓપ્શન નથી આમાં. હું આ સદિશ પેલામાં જેમ O માંથી દર્શાવી શકાય, Q માંથી દર્શાવી શકાય એવું હતું, એવું અહીંયા નથી. અહીંયા તમારે ફરજિયાત કેન્દ્ર તરફની દિશામાં જ દર્શાવવો પડે. હા, પછી જે કણ અહીંયા હોય તો અહીંયાથી કેન્દ્ર તરફની દિશામાં. પણ એક વસ્તુ નક્કી કે કેન્દ્ર તરફની દિશામાં સદિશ છે, અને એટલે જ આ બળને આપણે નામ આપ્યું છે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી એટલે એના તરફ જતું. તો કેન્દ્ર તરફની દિશામાં સદિશ છે કારણ કે બળ કેન્દ્ર તરફ છે. તો આ સદિશ ઉદાહરણ છે સ્થાનીય સદિશનું કે જે નિશ્ચિત જગ્યાએ જ દર્શાવવો પડે. એક અગત્યનો મુદ્દો એ છે કે સ્થાનીય સદિશો વિશે આપણી બુકમાં ફૂટનોટમાં માહિતી આપી છે, પણ આઈ થિંક અગત્યની વસ્તુ છે એટલે તમને કરાઈ. અને ઇવન આ બધા વિશે તમને કોઈ પર્ટિક્યુલર માહિતી નથી આપી, પણ મેં કીધું એવું શરૂઆતમાં આ બધા વિશે માહિતી મેળવવી જરૂરી છે, એટલે આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે નેક્સ્ટ આવે છે સમાન સદિશો. મુક્ત સદિશો, સ્થાનીય સદિશો અને પછી સમાન સદિશો. સમાન સદિશો કોને કહેવાય? તો વ્યાખ્યા સિમ્પલ એવી છે, આપણે પહેલા બેની લખવી હોય તો લખી શકીએ. ગમે તે બિંદુએથી દોરી શકાય એવા સદિશો એટલે મુક્ત સદિશો. મુક્ત એવું નામ એટલા માટે આપ્યું કે ગમે ત્યાંથી તમે દોરી શકો છો. તમે મુક્ત છો, તમારે ક્યાંથી દોરવો છે એના માટે, એટલે મુક્ત સદિશો. પછી સ્થાનીય સદિશો નિશ્ચિત સ્થાને જ દર્શાવવા પડે. નિશ્ચિત સ્થાને જ દર્શાવી શકાય. પછી નેક્સ્ટ આવે છે સમાન સદિશો. સમાન મૂલ્ય અને સમાન દિશા વાળા સદિશો. આપણે એક કામ કરીશું, હવે બીજા ત્રણની વ્યાખ્યાઓ જોડે જોડે લખી નાખીશું, કારણ કે આપણે ચારે ચારની સરખામણી કરીને સમજીએ તો સમજવામાં થોડું ઈઝી થશે. બીજું છે સમાંતર સદિશો. તો એકબીજાને સમાંતર હોય એવા સદિશો. એકબીજાને સમાંતર અથવા સમાન દિશાવાળા સદિશો. તમે એમને એક જ દિશામાં રહેલા સદિશો એવું પણ કહી શકો.
પછી છે પ્રતિ સમાંતર સદિશો. તો પ્રતિ સમાંતર સદિશો એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશો. અને છેલ્લું છે અસમાંતર સદિશો. બહુ સિમ્પલ વ્યાખ્યા, સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશો. હવે મેં કીધું એમ આપણે ચારે ચાર વચ્ચે સરખામણી કરીએ અને વધુ સારી રીતે કહીએ તો આપણે એમનું ભૌમિતિક નિરૂપણ પણ કરતા જઈએ કે ભાઈ એમને સમતલમાં કઈ રીતે દર્શાવાય, તો આપણું કામ ઘણું ખરું ઈઝી થઈ જાય સમજવાનું. અને અગેન જે તમને કીધું છે કે ભાઈ ગોખણપટ્ટી ન કરવી, આ વ્યાખ્યાઓ ગોખવાની જરૂર નથી, શબ્દો પરથી જ વ્યાખ્યાઓ ઈઝીલી યાદ રહી જાય છે. મુક્ત છે તે ગમે ત્યાંથી દોરી શકાય, સ્થાનીય છે સ્થાન પર આધારિત હોય, મતલબ ગમે ત્યાંથી ના દોરાય. સમાન એટલે બધી રીતે સમાન. મેં કીધું એમ કોઈ પણ સદિશ માટે બે વસ્તુ અગત્યની હોય, મૂલ્ય અને દિશા. સમાન મૂલ્યના અને સમાન દિશાવાળા સદિશો એમને કહેવાય સમાન સદિશો. પછી સમાંતર પરસ્પર સમાંતર હોય અથવા એક જ દિશામાં હોય, પ્રતિ સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા હોય, અને અસમાંતર તો સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એવા સદિશો. તો વ્યાખ્યાઓ ગોખવાની જરૂર નથી, આપણે એ વ્યાખ્યાઓ સમજીએ અને પચાવીએ એ વધારે અગત્યની વાત છે. હવે એક્ઝામ્પલ જોતા જઈએ વન બાય વન. ધારો કે સમાન મૂલ્યના અને સમાન દિશાવાળા સદિશો એટલે સમાન સદિશો કઈ રીતે દર્શાવી શકાય? જુઓ, આ બંને સમાન સદિશો છે. જોઈ શકો છો બંનેનું મૂલ્ય પણ સમાન છે. મેં કીધું તું સદિશનું મૂલ્ય તીરની લંબાઈ પરથી નક્કી થાય, તો મૂલ્ય પણ સમાન છે અને દિશા પણ સમાન છે. અથવા હું સમાન સદિશો આમ પણ દર્શાવી શકું, બે સદિશો જેમના મૂલ્યો સમાન છે અને અગેન દિશા પણ એક જ છે, મતલબ આવી રીતે સમાંતર જ એવું જરૂરી નથી, આમ પણ હોઈ શકે. પછી એકબીજાને સમાંતર સદિશો એટલે કે સમાન દિશાવાળા સદિશો અથવા એક જ દિશામાં રહેલા સદિશો. મેં અહીંયા દોર્યા એવી રીતે આ બે સમાંતર સદિશો છે, અથવા આ બે સમાંતર સદિશો છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશો એટલે પ્રતિ સમાંતર સદિશો. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સદિશો આમ રહેલા હોઈ શકે, અથવા બની શકે કે આમ હોય, તો આ બધા પ્રતિ સમાંતર ગણાય. સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એવા સદિશો એટલે અસમાંતર સદિશો. જેમ કે એક સદિશ આમ રહેલો હોય, બીજો આમ હોય, અથવા એક સદિશ આમ છે અને બીજો આમ છે, સમાંતરે નથી અને પ્રતિ સમાંતરે નથી. તો આ બહુ સિમ્પલ એક્સપ્લેનેશન છે બધા સદિશોનું. પણ ખાસ યાદ રાખવાનું, મીઠાઈ એટલે ગળ્યો પદાર્થ, પણ ગળ્યો પદાર્થ એટલે મીઠાઈ જ હોય એવું જરૂરી નથી. એ જ રીતે તમે સમાન સદિશોને સમાંતર સદિશો કહી શકો, સમાન સદિશો ને સમાંતર સદિશો કહી શકો. સમાન સદિશોને સમાંતર સદિશો કહી શકાય. પરંતુ સમાંતર સદિશો ને સમાન સદિશો ન પણ કહી શકાય. વાક્યનો અર્થ થોડો સમજીએ. સમાન સદિશોને સમાંતર સદિશો કહી શકાય. જોઈ શકો છો આ બંને સમાન છે, એક જ દિશામાં હોવાથી સમાંતર પણ છે. આ બંને સમાન છે, એક જ દિશામાં હોવાથી સમાંતર પણ છે. કારણ
તમે વ્યાખ્યા જ એવી આપી હતી, સમાન સદિશો એટલે સમાન દિશાવાળા અથવા એક જ દિશામાં રહેલા એવા સદિશો. તો એ વ્યાખ્યા તો આની હતી, મતલબ સમાંતર સદિશો નહીં હતી. તો તમે સમાન સદિશોને સમાંતર સદિશો કહી શકો, પણ સમાંતર સદિશો હંમેશા સમાન હોય એવું જરૂરી નથી. જોઈ શકો છો આ બે સમાંતર છે, પણ હું એમને સમાન ના કહી શકું, કારણ આ તીરની લંબાઈ ઓછી છે, આની વધુ છે. તો આ એક વાક્ય યાદ રાખવાનું છે આપણે કે સમાન સદિશો સમાંતર સદિશો છે એવું કહેવાય, પણ સમાંતર સદિશો હંમેશા સમાન સદિશો ન પણ હોય. અહીંયા નથી, અહીંયા છે. જો આ બે તીરની લંબાઈ એક સરખી છે તો આને તમે સમાન કહી શકો અને સમાંતર કહી શકો, યોર ચોઇસ. પણ આને તમે સમાન ના કહી શકો, કારણ કે લંબાઈ બેયની જુદી જુદી છે, મતલબ બે સદિશોના મૂલ્યો જુદા જુદા છે. તો આ બધા સદિશો વિશેની બેઝિક ઇન્ફોર્મેશન હતી.